સુરતના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી બ્લેકમેલિંગ અને દુષ્કર્મ કર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ સ્નેપચેટ મારફતે યુવતી સાથે મિત્રતા કરી હતી। ત્યારબાદ સ્નેપચેટના સ્ક્રીનશોટને આધારે યુવતીને બ્લેકમેલ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। આરોપીઓએ યુવતીને સાયબર ગુનામાં ફસાઈ હોવાનું કહી ડરાવી ધમકાવી અલગ અલગ સમયે તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા, તેમજ સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2.80 લાખ પડાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ કાપોદ્રા પોલીસે ટોનિશ પડસાળા અને આશીષ વેકરિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્ર કરી અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।